કેમ છો ફ્રેન્ડ્સ? અહીંયા અમદાવાદમાં તો બહુ જ વરસાદ છે. તમારી બાજુ કેવો વરસાદ છે તે તમે મને કોમેન્ટમાં જણાવજો. અને આજે હું તમને લઈને આવી ગઈ છું. થોડો વરસાદ ઓછો છે તો અમદાવાદ પાસે જાસપુર ખાતે નિર્માણ પામી રહેલું છે વિશ્વ ઉમિયાધામ. અમદાવાદમાં આવેલા જાસપુરમાં માં ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચું 504 ફૂટનું દિવ્ય મંદિર બની રહ્યું છે. પહેલા પણ આપણે માતા ઉમિયાના દર્શન કરેલા છે આ મંદિરે. આજે હું તમને ફરી દર્શન કરાવીશ. પહેલા આપણે અહીંયા કરીશું ઉમેશ્વર મહાદેવના દર્શન. તો ચાલો હવે તમને મંદિર તરફ લઈ જાઉં અને માતા ઉમિયાના દર્શન કરીએ આપણે. અહીંયા જે મંદિર બની રહ્યું છે એની શરૂઆત અને ભૂમિપૂજનની વાત કરીએ તો મહાશિવરાત્રીના દિવસે ભવ્ય ભૂમિપૂજન સાથે વિશાળ પ્રોજેક્ટનો આરંભ થયો હતો. અહીંયા નૈસર્ગિક ઉપચાર સેન્ટર પણ આવેલું છે. તમે જોઈ રહ્યા હશો અહીંયા બોર્ડ લગાવેલું છે. અને આજે તમે જોઈ રહ્યા છો આ રીતનું અહીંયા મંદિર બનવાનું છે. 504 ફૂટનું વિશ્વ ઉમિયા માતા મંદિર, જે આખા વિશ્વનું સૌથી ઊંચું મંદિર બનશે. જે ફ્રેન્ડ્સ આપણા ગુજરાત માટે ગૌરવની વાત છે. અહીંયા શોપ આવેલી છે, ત્યાં તમને ફરસાણ મળી જશે મંદિરની અંદર. અને અહીંયા છે ઈટદાન અભિયાન મારી ઈટ માના મંદિરે. મંદિરના નિર્માણમાં તમે ઈટદાન કરી શકો છો. ચાલો ફ્રેન્ડ્સ, આપણે જગતજનની શ્રી ઉમિયા માતાજીના દર્શન કરી લઈએ. અહીંયા આપણે કરીશું ગણેશજીના દર્શન. ને અહીંયા છે શ્રી બટુક ભૈરવ. તો ચાલો આપણે બટુક ભૈરવના પણ દર્શન કરી લઈએ. આ મંદિરના મુખ્ય લક્ષણોની વાત કરીએ તો વિશ્વનું સૌથી ઊંચું મંદિર બનવાનું છે. અને સામાજિક ઉત્થાનની વાત કરીએ તો શિક્ષણ, સ્વાસ્થ્ય સેવાઓ અને યુવા સશક્તિકરણની પ્રવૃત્તિઓ હાલમાં ચાલી રહી છે. આ સ્થાન ફક્ત આસ્થા જ નહીં પણ સમસ્ત સમાજની એકતા અને લોક કલ્યાણનું ધામ છે. આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ. તમે સામે જોઈ રહ્યા છો એ બાળકને રમવા માટે રાઈડ પણ છે અને ઘણું મોટું ગાર્ડન પણ છે. અને અહીંયા જઈશું ફ્રેન્ડ્સ આપણે જગતજનનીમાં ઉમિયા મંદિર નિર્માણ તરફ. અહીંયા તમે સામે જોઈ રહ્યા છો કામ ચાલી રહ્યું છે. અહીંયા આ વિશ્વનું સૌથી ઊંચું 504 ફૂટનું મંદિર બની રહ્યું છે, મેં તમને જણાવ્યું એ પ્રમાણે. અને આ મંદિરમાં માતા ઉમિયા બિરાજમાન થવાના છે. અહીંયા જે મંદિર બનવાનું છે એ અંદાજે 100 વીઘા એટલે કે 60 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે. અહીંયા સામે જોઈ રહ્યા છો અહીંયા સામે ભોજનશાળા છે. અહીંયા ઘણું મોટું ગાર્ડન છે. તો
તો આપણે દર્શન કરીને બહાર આવી ગયા છે. આજના વિડીયોમાં આપણે માતા ઉમિયાના દર્શન કર્યા અને જ્યાં મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તે પણ મેં તમને જણાવ્યું. મને આશા છે કે વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય ઉમિયા માતા જરૂરથી લખજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. આવજો, બાય બાય, ટેક કેર.